જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર રેખાબેન દેસાઈના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન। તાણા કાંકરેજ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત તાણા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર રેખાબેન તેજાભાઈ દેસાઈ અને તાલુકાના અન્ય ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું તાણા ગામે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ તેમજ દેસાઈ સમાજના ભામાશા અગ્રણી આગેવાન બાબુભાઈ દેસાઈ સાહેબના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે શોભાવ્યું હતું। આ પ્રસંગે બાબુભાઈ દેસાઈએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર રેખાબેન દેસાઈ પ્રચંડ બહુમતીથી વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે કાર્યકરોને ઘરે ઘરે જઈને ભાજપની વિકાસની નીતિ અને સરકારની યોજનાઓ પહોંચાડવા આહ્વાન કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ સમગ્ર મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને મતદાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટનથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વગડ તાલુકા પંચાયત વગડ તાલુકામાં આવતી તાણા જિલ્લા પંચાયતની ચૂંટણીઓના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વિસ્તારના ધારાસભ્ય રાજ્યસભાના સાંસદ આપણા દેશના પરમ ભક્ત શ્રી બાબુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં આ વિસ્તારની જનતા જનાર્દન જોડાય એના પરથી એવું લાગી રહ્યું છે આ વખતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસના છોકરા સાફ થઈ રહ્યા છે। વગડ તાલુકા પંચાયત અને કાંકરેજ તાલુકા પંચાયત બંને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે। આજે તાણા જિલ્લા ક્ષેત્રની અંદર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક સંદેશ આપવા માગું છું કે દેશના યશસ્વી લોકલાડીના વડાપ્રધાનશ્રીની વિકાસની જે રાજનીતિ છે આ રાજનીતિને સમગ્ર ગુજરાતની પ્રજાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો સહર્ષ સ્વીકારી દીધો। યશસ્વી વડાપ્રધાન દરેક ગુજરાતીઓના દિલમાં છે। એમની વિકાસ દ્વારા જે વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે એના દ્વારા દરેક ગુજરાતીએ કોમવાદથી ઉપર ઉઠી અને રાષ્ટ્રના નિર્માણ માટે એક મન મનાવી લીધેલું છે। એટલે આ અવસરે તો મને તો લાગ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે।